સવારથી કેટલા સંદેશા સાંભળ્યા? સવારથી કેટલા સંદેશા સાંભળ્યા? 2 3? થાકી ગયા છો? હવે છેલ્લું સેશન હોય એટલે થાકી જવાય. અગાઉ બહુ બધા સંદેશાઓ સાંભળ્યા હોય. તમારા ભાગ તો બોલવાનું આવ્યું નહીં હોય. બહુ કે આવ્યું છે બોલવાનું? નહીં આવ્યું. સારું, તો આપણે થોડુંક તમારી ઉપર દયા રાખીશું. બહુ લાંબુ બોલીશ નહીં, બરાબર? થોડી મહત્વની વાત કરીશું. તમને ખબર છે તમને કેમ ભેગા કર્યા છે? કોઈ બી વ્યક્તિ ઊભી થઈને બોલે, અહીં કેમ ભેગા થયા છો તમે? મમ્મી પપ્પાએ મોકલ્યા એટલે આવ્યા છો? તો ચર્ચના પાળક સાહેબે કહ્યું કે જવાનું છે એટલે, યુથ લીડરે કહ્યું જવાનું છે એટલે આવ્યા? હા, કેમ આવ્યા? કોઈ જવાબ આપશે મને? કોઈ પણ વ્યક્તિ ઊભો થઈને જવાબ આપો. જો હવેનો જે સમય આવે છે ને એમાં બોલતા શીખવું પડશે. હા, હવે આવું મૂંગા બેસી રહીશું તો નહીં ચાલે ભાઈ. થોડી હિંમત જોઈશે, થોડો કોન્ફિડન્સ જોઈશે. સારું, તો હું કહી દઉં તમે કેમ આવ્યા છો. તમારી પહેલા આ ચર્ચ કોઈકે બાંધ્યું હતું, બરાબર? એ ચર્ચને અત્યાર સુધી કોઈકે મેન્ટેન કર્યું છે. એમાં હું પણ એક આવી શકું. હવે પછી આ ચર્ચ, આ મંડળી, એ અમે કોને સોંપીશું? આ બહુ મહત્વની વાત છે. આ ચર્ચ, દાહોદનું ચર્ચ, આ મંડળી, આ ક્વાયર, આખી વ્યવસ્થા, આ એરિયા, મિશન એરિયા, આ દવાખાનાની પણ વાત આવે કે સ્કૂલની પણ વાત આવે, તો આ બધું અમે કોને સોંપીને ઉપર જઈશું? અમારે કોઈક તો જોઈશે ને અમારા પછી વારસદાર. મારું ઘર હું આને સોંપીને જઈશ, મારા છોકરાને. તો આ મંડળી, દાહોદ મંડળી, અમે કોને સોંપીને જઈશું? તો અમે આવું વિચારીએ હશે કે અમે કોને આપીને ઉપર જઈશું. એટલે અમને એવો વિચાર આવે છે કે અમે જેમને આપવાના છીએ એમને બોલાવીએ, એમને 2-3 દિવસ રાખીએ, ખવડાવીએ, અને પછી એમને કહીએ કે હવે પછીનો જે સમય આવશે, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એ પછી આખી ક્રિશ્ચિયાનિટી, આ ચર્ચ, આ મંડળી, આ વ્યવસ્થા એ તમારે લોકોએ સંભાળવાની છે. તો આના માટે તમે અત્યારથી તૈયાર થાઓ. આ સમજ કેળવો કે આ ચર્ચ એ પાળક સાહેબનું નથી, આ ચર્ચ એ ડાયોસિસનું નથી, આ ચર્ચ એ આગેવાનોનું ચર્ચ નથી. આ ચર્ચ તમારું છે, તમારા મમ્મી પપ્પાનું છે, તમારા દાદા દાદીની મહેનત છે. જેમ તમારું ઘર એ તમારું છે, એમ આ જગ્યા, આ ચર્ચ પણ તમારું છે. અને તમારે હવે પછીનો જે સમય આવશે એમાં આ ચર્ચને સાચવવાનું છે. તમે જો કેટલા બધા લોકો આપણી આસપાસ છે, એ બધાની વચ્ચે ક્રિશ્ચિયન તરીકે આપણે ટકી રહેવાનું છે, હે ને? તો આ વાત ખાસ તમને સમજાવી છે, આ વાત ખાસ તમને કહેવી છે, માટે તમને અહીં ભેગા કર્યા છે કે તમારે આવતીકાલ અથવા ભવિષ્યમાં આ મંડળીનું જતન કરવાનું છે, આ મંડળીમાં રસ લેવાનો છે, આ મંડળીને સાચવવાની છે. અને અહીં સુધી આ મંડળી આવી છે, હવે અહીંથી આગળ ભવિષ્યમાં તમારે આને પ્રગતિના શિખરો સુધી લઈ જવાની છે. તો એ સમજ અત્યારથી તમે કેળવો. હું જોઉં છું કે ઘરમાં દીકરા દીકરીને આપણે તૈયાર કરીએ છીએ કે ભાઈ તું ભણ સારું. કેમ? આવતીકાલે તારે ઘર ચલાવવાનું આવશે, નોકરી કરવાની આવશે, તારું લગ્ન થશે, હે ને? તારે પોતા જવાબદારી લેવાની આવશે. આવું અમે કહેતા હોઈએ છીએ બાળકોને. તો એ જ વસ્તુ ચર્ચ તરફથી તમને કહેવી છે
કે તમે મોટા થશો, સરસ ભણશો, લગ્ન કરશો, તમારા પરિવાર હશે, ત્યારે આ મંડળી કોણ સાચવશે? તો એ તમારે સાચવવાની. બીજી એક વસ્તુ હું તમને કહું, જે સન્ડે સ્કૂલમાં હશે એ બાળકની ઉંમર, એમાં એનાથી કંઈ ખાસ આઉટપુટ એ આપી શકે નહીં. એની અંદર એટલી કેપેસિટી નથી હોતી કે કશું કરી શકે. ત્યારે 50 કે 60 વર્ષ પછી અમારી બી એવી કેપેસિટી હોતી નથી કે અમે કંઈ બહુ મોટું યોગદાન આપી શકીએ. આ તમારી જે ઉંમર છે એ પરફેક્ટ ઉંમર છે જ્યાં તમારે ઈશ્વર માટે વધુમાં વધુ તમે કામ કરી શકો, મંડળી માટે વધુમાં વધુ કામ કરી શકો, તમારા પરિવાર માટે વધુમાં વધુ તમે કામ કરી શકો. કારણ કે આ તમારી ઉંમર છે. આ ઉંમરમાં એનર્જી, શક્તિ અને ઉત્સાહ સૌથી વધારે હોય. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આટલી બધી શક્તિશાળી વ્યક્તિઓ, આટલા બધા આપણા મંડળીના જુવાનો, આ જુવાનો જો કોઈક રીતે ક્રિશ્ચિયાનિટી માટે સક્રિય થાય, આ બધા જુવાનો જો એવું વિચારે કે ઈસુએ મારા માટે બહુ બધું કર્યું, મારે ઈસુ માટે કશું કરવું જોઈએ, અથવા તો હું દાહોદ મંડળીનો સભ્ય છું, હું ખ્રિસ્તી છું, તો મારે ખ્રિસ્તી તરીકે કશુંક આઉટપુટ આપવું જોઈએ, તો બહુ મોટી શક્તિ પેદા થાય. તો આ બે વસ્તુના કારણે તમને ભેગા કર્યા છે. પહેલી વસ્તુ તો આવતીકાલની ભવિષ્યની મંડળી એ તમે બાંધવાના છો, રાઈટ? તમે ઓલિમ્પિક જુઓ, કોઈ બી રમત, તો એમાં એક જણ દોડે પેલી મશાલ લઈને, પછી અમુક અંતર આવે પછી એ મશાલ બીજાના હાથમાં મૂકે, એને ટોર્ચ બેરર એવો શબ્દ છે એના માટે. પછી એ મશાલ લઈને બીજી વ્યક્તિ દોડે અને પછી આગળ જઈને ત્રીજી વ્યક્તિના હાથમાં મૂકે. તો બહુ પહેલાં અહીંયા ક્રોમી સાહેબને એવા મિશનરીઓ આવ્યા. હું ને પ્રેષિત રસ્તામાં વાત કરતા હતા કે યાર આવા વિસ્તારમાં એ મિશનરીઓ પરદેશથી કેમના આવ્યા હશે, પણ એ લોકો આવ્યા અને અહીંયા આવીને એમણે આપણને ખ્રિસ્તી ધર્મની સમજ આપી. એ સમયે આપણા સમાજમાં ઊંચ નીચના ભેદભાવ હતા, ગરીબ શ્રીમંતના ભેદભાવ હતા, અને એવા સમયે મિશનરીઓએ આપણને ગૌરવ આપ્યું, માન આપ્યું, અને સૌથી મહત્ત્વની વાત તો ઈશ્વરની સાથે આપણો કોન્ટેક્ટ કરાવ્યો, પરિચય કરાવ્યો. એ સમયે શું સ્થિતિ હતી તમને તો એ સ્થિતિની ખબર જ નહીં હોય, કારણ કે તમે તો એટલા સરસ કપડાં પહેરીને બેઠા છો, સરસ મજાના જીન્સ છે, ટી શર્ટ છે, બહાર કેટલાક છોકરાઓ મજાથી બેઠા છે ખુરશીમાં, બહુ જલસા છે, તમે જલસા જ જોયા છે. એ સમયે મારું ઘર મણિનગરમાં બનતું હતું ત્યારે તો હું બી કદાચ 5-1 વર્ષનો હઈશ. તો અમારા ત્યાં 30 ફૂટ ઊંડી ખાડા ખોદીને મોટી મોટી ગટરની પાઇપો નંખાતી હતી. એક પાઇપ આટલી મોટી હશે. હવે એ 30 ફૂટ ઊંડો ખાડો ખોદતું હતું કોણ? તો હું જોઉં તો મને કહેવામાં આવે કે આમ કોણ છે? તો આદિવાસી મજૂરો છે, આવું કહેવામાં આવતું. અમે પૂછીએ કે તમારું વતન કયું? તો કા ઢઢેલા કે કા ગામડી કે કા બીજું કોઈ ગામ કે લીમડી કે કોઈક રણિયારનું હોય. અને કેવી સ્થિતિ મેં જોઈ છે, આવો તડકો હોય, આવા તડકામાં એ 30 ફૂટ ખાડા ખોદે ઊંડા ઊંડા, તગારું ઉંચકીને માટી લઈને અંદર ઉતરે અને અંદરથી માટી કાઢીને મજૂર સ્ત્રીઓ, એ પુરુષો મજૂરી કરે. હાડકા દેખાય, ઘણી વાર તો એમના નાના નાના બાળકો હોય. હમણાં જ મારી ITIમાં PWDએ રોડ બનાવ્યો. રોડનો માલિક જે હતો એ સૌરાષ્ટ્રના પટેલ હતા. એ જે રોડ બનાવતા હતા PWDના કોન્ટ્રાક્ટર, એ સૌરાષ્ટ્રના પટેલ ભાઈ હતા, મારા મિત્ર. અને મજૂરી કરતું હતું કોણ હતું? એ પંચમહાલના આદિવાસી ભાઈ બહેનો હતા. ભર તડકામાં મકાઈનો રોટલો ખાતા ખાતા મજૂરી કરે, લસણની ચટણી જોડે. આવા સમયે જંગલ, મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા તો ડાકુઓ અને લૂંટારાઓ રહેતા, લૂંટી લેતા. કેમ? પૈસા હોય ને વ્યક્તિ પાસે, એટલે આખરે કરે શું? ઘરમાં રૂપિયો હોય નહીં, ઘરમાં બાળકો હોય, ઘરમાં સાંજ પડે ખાવાનું જોઈએ, તે કરે શું જંગલોમાં? એટલે આ ઝાલોદથી તમે આગળ જાઓ, ડુંગરાઓ છે, ડુંગરા ઉપર લૂંટફાટો થતી.
આવી સ્થિતિ વચ્ચે પરદેશથી કેટલાક મિશનરીઓ અહીંયા આવ્યા અને આવામાં એ લોકો ફર્યા. મને આજે બી એવો વિચાર આવ્યો કે એમને મરવાની બીક નહીં લાગી હોય. એ મિશનનું નામ હતું ભીલ મિશન અથવા ટ્રાઇબલ મિશન, ઇન્ડિયન ટ્રાઇબલ મિશન. મેં એની ચોપડીઓ વાંચે છે. ક્રોમી સાહેબનો ફોટો મેં જોયો છે, આદિવાસી પોશાકમાં તીરકાંઠા સાથેનો. તો આવી સ્થિતિમાં એ મિશનરીઓ આવ્યા. આપણા બાપ દાદાઓને એમણે વાત કરી. બહુ દૂરની વાત નથી કરતો. અહીં બોરીદામાં જ એક છોકરો જુવાન, એ ભણવામાં એને રસ ના પડે ને ચિક્કાર દારૂ પીવે. એના પપ્પા કંઈક ભગત હતા, પેલું બલિદાનનો એ સમય આપવાની પ્રથા હતી અહીંયા. એવી સ્થિતિ, અને એવી સ્થિતિમાં કોઈ ક્રિશ્ચિયન બેને એમને સ્કૂલમાં ભણાવ્યા અને એમના કારણે મંડળીઓ સ્થપાઈ. એમાંનું એક ચર્ચનું ઉદ્ઘાટન તો હમણાં જ થયું છે, ડુંગરાના પાણી નામનું ચર્ચ. એ ડુંગરાના પાણીનો એક છોકરો એ દાહોદ ભણતો હતો, તો એમના ઘરે રહ્યો થોડોક સમય. એમાંથી આખી મંડળી સ્થપાય. તો તમારે સૌથી પહેલું તો આ સમજવું પડશે કે તમે કોણ છો. તમે સામાન્ય વ્યક્તિઓ નથી. નો, તમે એક એવી કમ્યુનિટીમાંથી આવો છો, તમે એક એવા સમાજમાંથી આવો છો, કુટુંબમાંથી આવો. તમે આજે ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને પૂછજો કે મમ્મી આપણી દાદી કોણ હતી, આપણા દાદા કોણ હતા, આપણા પરદાદા કોણ હતા, આપણું ગામ કયું હતું ને આપણે શું પ્રવૃત્તિ કરતા હતા. પૂછજો. આજે મારી અટક કામદાર છે. કેમ કામદાર છે? મારા દાદા અનાથ હતા અને મિલમાં નોકરી કરતા હતા. હવે એક અનાથ માણસની કોઈ અટક હોય નહીં, એટલે પૂછે કે ભાઈ ખુશાલ કોણ? તો કે ખુશાલ કામદાર. એ મારી અટક બની ગઈ. આખરે મારા મમ્મી અનાથ હતા. એ બી એમણે આણંદના પેલા હોસ્ટેલમાં રહીને મોટા થયા. મારા એક મામા હતા, એ રાજસ્થાન ભાગીને જતા રહ્યા અને કારને કપડું મારતા હતા અને ત્યાં કોઈ ક્રિશ્ચિયન ભાઈની કાર હતી ને એમને નોકરી મળી. એ રાજસ્થાન છે, જોધપુર. અમારી સોસાયટીમાં એક બેન હતા, એમના પપ્પાનું નામ હતું ભગવાનભાઈ. તો પૂછ્યું કે ભગવાનભાઈ કોણ? ભગવાનભાઈ કોણ? તો કે ભગવાનભાઈ કોઈ નામ નથી, ભગવાનને ઈશ્વરને કહેશે. કેમ? કારણ કે એમના કોઈ મા બાપ જ નહીં, એ તો કચરા ટોપલીમાંથી ખંભાતની મળેલા. તો આ મિશનરીઓએ તમારા માટે જે કંઈ કર્યું છે એનું પરિણામ તમે અત્યારે આ દાહોદ મંડળીમાં ભોગવો છો. અને આ યાદ રાખવું પડશે, કમ્પલસરી યાદ રાખવું પડશે. અત્યારે આજે છોકરાઓ હું જોઉં છું, જુદી જુદી જગ્યાએ જાઉં તો ક્રિશ્ચિયન છોકરાઓ જાણે સીધા અમેરિકા અને ઇંગ્લેન્ડથી ટપક્યા હોય એવું કરે. એ જાત જાતની ફેશનો અને જાત જાતનું બધું. ત્યારે મને એમ થાય છે કે તમે તમારી પેઢીઓને યાદ કરો કે યાર તમે કઈ જગ્યાએથી આવ્યા છો, તમારા મા બાપોએ કેવો સંઘર્ષ કર્યો છે, કેવી મહેનત કરી છે, આ ક્રિશ્ચિયાનિટીએ તમારા માટે શું કર્યું છે, ત્યારે તમે અહીં સુધી પહોંચ્યા છો. એટલે આ એક ચર્ચ નથી. નો, તમે ભલે એને ચર્ચ શબ્દ વાપરતા હોય પણ આ ચર્ચ નથી. આ એ જગ્યા છે જ્યાંથી ઈશ્વરે તમને બોલાવ્યા છે, તમને ઉંચક્યા છે, તમને સિલેક્ટ કર્યા છે અને તમને પ્રભુ ઉપર લઈ ગયા છે. તો તમારે સૌથી પહેલું તો આ વસ્તુ સમજવી પડશે કે કઈ જવાબદારી અમે તમને સોંપવા માંગીએ છીએ. આ એ જવાબદારી છે કે જે મિશનરીઓએ વર્ષો પહેલાં તમારા બાપ દાદા માટે કર્યું, તમારા કુટુંબ માટે કર્યું, અને હવે કોણ કરશે? હવે મિશનરીઓ આવવાના નહીં આપણા દેશમાં. નો, હવે મિશનરીઓ નહીં આવે તો હવે કોણ જશે? આ દાહોદની આસપાસના ગામડામાં જે બીજા આદિવાસી મજૂરો છે એમનું ધ્યાન કોણ રાખશે? એમના જીવનમાં કોણ કામ કરશે? તો એ તમારે કરવાનું છે. હવે એ કામ હવે કરશે કોણ? એ તમારે કરવાનું છે. તો સૌથી પહેલાં તો તમારે એ સમજવાનું છે કે તમે કોણ છો. એવું જ્યારે તમને પૂછવામાં આવે, તમારી સાચી ઓળખ કહીએ તમને પૂછવામાં આવે, તો તમે તમારું નામ બોલો, તમારા પપ્પાનું નામ બોલો, કોઈ વાંધો નથી. પણ એક સાચી ઓળખ તમારી એ છે કે તમે ક્રિશ્ચિયન છો. યુ આર અ ક્રિશ્ચિયન. તમે ખ્રિસ્તી વ્યક્તિ છો. અને એક ખ્રિસ્તી વ્યક્તિ એ સામાન્ય ન હોઈ શકે. નો, કેમ ન હોઈ શકે? હું તમને સાબિત કરી નાખું.
સૌથી પહેલી ગુજરાતની સ્કૂલ કોણે શરૂ કરી ખબર તમને? અત્યારે કેટલી બધી સ્કૂલ છે દાહોદમાં. તમને કદી આ વસ્તુ કોઈ કે કીધી કે પહેલી સ્કૂલ ગુજરાતમાં કોણે શરૂ કરી? પહેલી સ્કૂલ ગુજરાતમાં ક્રિશ્ચિયન મિશનરીએ શરૂ કરી, જેમ્સ ગ્લાસગોએ રાજકોટમાં. તમે જાઓ રાજકોટ જઈને જુઓ, આજે બી એક ગ્લાસગો રૂમ છે, એમાં નાના બાલ મંદિરના છોકરાઓ માટે આટલી નાની નાની પાટલીઓ છે અને ભણે છે આજે બી છોકરાઓ ત્યાં ગ્લાસગોને ત્યાં. તમે કદી આ નામ સાંભળ્યું છે ગ્લાસગોનું, જેમ્સ ગ્લાસગોનું? એ ગ્લાસગો 28 કે 30 વર્ષનો માણસ આયર્લેન્ડ બેલફાસ્ટથી હોડીમાં નીકળ્યો. ત્યારે તો આવી વિમાનની મુસાફરી હતી નહીં. એ હોડીમાં નીકળ્યા એમની પત્ની સાથે ને એમની નાની એક બચ્ચી હતી, 3 મહિનાની કે 3 વર્ષની. અને એવી હોડીમાં એ લોકો નીકળ્યા. તમે વિચાર કરો, 6 મહિના એમણે હોડીમાં મુસાફરી કરી. હું પહેલાં દાહોદ આવતો તો, હમણાં રસ્તામાં જ મેં વાત કરી તો 5 કલાક લાગે દાહોદ આવતા બસમાં. તો હું બહુ કંટાળી જાઉં. અમદાવાદથી દાહોદ આવું ને ત્યારે બસમાં આવું, બહુ કંટાળી જાઉં. કારણ કે 5 કલાક કન્ટિન્યુઅસ બેસી રહેવાનું થાય. તો પેલું વચ્ચે સ્ટેશન આવે ને, ક્યાંક બસ ચા નાસ્તા માટે રોકાય તો બહુ સારું લાગે કે ચલો ચા પીવા મળશે. તો 5 કલાકની મુસાફરીમાં જો હું થાકી જતો તો પેલા જેમ્સ ગ્લાસગો 6 મહિના, કેટલા મહિના? 6 મહિના મુસાફરી કરીને એ ઉતર્યા ઘોઘા બંદરે. ઘોઘાનું ચર્ચ કેટલાય જોયું છે? આમાંથી જોયું કોને? યસ, 2 જણાએ જોયું છે, બાકી કોણે જોયું નહીં. તો સન્ડે સ્કૂલની પિકનિક હવે ઘોઘાએ લઈ જજો ક્યારે. રિસોર્ટ બહુ થઈ ગયા, આપણે ઘોઘા જવું જોઈએ. રિસોર્ટ તો આમાં એમને ઘનશ્યામ છે જઈને અત્યારે. તો તમે ઘોઘા જાઓ, જુઓ એ જગ્યા જુઓ કે જ્યાં ગ્લાસગો આવ્યા પછી શું થયું? બધું સરસ હતું, બધું ભવ્ય હતું. એ પરદેશનો માણસ માઇનસ ટેમ્પરેચરમાં રહેલો, અહીંયા આટલી બધી ગરમીમાં કેમ ન રહે? આવતાની સાથે થોડાક સમયમાં એની નાની છોકરી જે હતી પેલી 3 વર્ષની, એ મરણ પામી. આટલી ખબર છે. આરસપાણની, એની ઉપર આરસપાણનું એક દેવદૂતનું પૂતળું છે, શિલ્પ. રાજકોટમાં આરસપાણની આટલી ખબર છે, એનું આટલું પૂતળું છે. તમે કોઈ માનવા તૈયાર છો કે તમારા મા બાપ સારી રીતે જીવે, તમને અત્યારે આ જલસા કરવાનું જીવન મળે, અત્યારે આ મોજશોખ મળે, એના માટે એક 3 વર્ષની છોકરીએ બલિદાન આપ્યું છે? તમને ખબર છે? કોઈ નહીં જાણતું આ બધું. એક 3 વર્ષની છોકરી આટલી નાની એના મા બાપ સાથે બિચારી સ્ટીમરમાં આવી 6 મહિના અને મરી ગઈ. કેમ આવી હતી? ભણવા આવી હતી? ના. રમવા આવી હતી? ના. કેમ? એના પપ્પાને એવું હતું કે હું ગુજરાત જાઉં, ગુજરાતમાં જઈને જે ગરીબ માણસો છે, જે મજૂરી કરનારા માણસો છે, જે દુઃખી માણસો છે, જે અનાથ માણસો છે, એમના જીવનમાં હું કામ કરું ને એમને ઈસુની વાત કહું. એના માટે મિશનરી અહીં આવે અને બિચારો ત્યાં મરી ગયો માણસ, એ છોકરી. એની સાથે બીજા જે મિશનરી આવે, અલેક્ઝાન્ડર કેર, એ પણ મરી ગયા સાહેબ. અને તમારા મિશન શું છે એનું નાનું મોડલ જોવું હોય તો બહુ દૂર જવાની જરૂર નહીં. અહીંયા જાઓ, ઝાલોદમાં પેલા બાળકો છે, ગરીબ બાળકો હોસ્ટેલમાં જઈને જુઓ કેવી સ્થિતિમાં નાય છે. હું અમદાવાદમાં કહું છું, આપણા ઘરોમાં હીટરો છે, ગીઝર છે, અને એ બાળકો કઈ રીતે નાય છે, એ બાળકો નાના નાના કઈ રીતે જીવે છે, જમે જઈને જુઓ. એ તમારા જ વિસ્તારના બાળકો છે. જો એ ક્રિશ્ચિયાનિટીએ શું કામ કર્યું છે વર્ષો પહેલાં, આજે બી ક્રિશ્ચિયાનિટી શું કામ કરે છે. આવું મણિનગરમાં એક ભવ્ય ફ્લેટમાં 25 થી 30 જણાની વચ્ચે મેં આ વાત કરી હમણાં થોડા સમય પહેલા. તો ત્યાં આગળ એક હિન્દુ છોકરી ઇંગ્લેન્ડથી આવેલી, હું તો બોલીને આવતો રહ્યો. પછી થોડાક સમય પછી હિન્દુ છોકરીએ ફોન નંબર લઈને મને ફોન કર્યો. ઇંગ્લેન્ડમાં કરોડોપતિ છોકરી છે, હિન્દુ છોકરી, અન્ય જ્ઞાતિની, કરોડો રૂપિયાની માલિક છે. એણે ફોન કર્યો કે સાહેબ તમે ઝાલોદની વાત કરેલી, મારે ઝાલોદમાં ગીઝર આપવા છે કે કશીક ભેટ આપવી છે. અને મેં વોલેસભાઈનો ફોન નંબર આપીને એમની સાથે એનો સંપર્ક કરાવ્યો. એક હિન્દુ છોકરીને અસર થયા. તમને આ વાતની અસર થાય છે?
એક ઇંગ્લેન્ડની કરોડોપતિ છોકરીના હૃદયમાં એવું થયું કે મારે આ બાળકો માટે કશું કરવું જોઈએ. તો આ તો તમારી જ જ્ઞાતિના બાળકો છે, ભલા માણસ તમારા જેવા જ છે. ક્યારેક તમારા બાપ દાદા બી આવા જ હતા. એમના નસીબમાં હું ભવ્ય ચર્ચ નહોતું દાહોદનું, તમે રવિવારે જે જુઓ છો એ તો મજૂરી કરીને બિચારા મોટા થયા છે. એમના માટે મિશનરીઓએ કામ કર્યું. બરકીટ સાહેબની હું તમને વાત કરું, આવા જ પર્વતો છે, ડુંગરો ઉત્તર ગુજરાતમાં. ત્યાં આગળ એક બરકીટ સાહેબ કરીને મિશનરી આવ્યા. એ બરકીટ સાહેબ ગામડામાં જતા હતા અને વચ્ચે મેશ્વો નદી આવે. મેશ્વો નદીમાં પૂર આવ્યું. લોકોએ કહ્યું કે સાહેબ ના જશો, હવે એક સંદેશો નહીં આપો તો શું ફેર પડશે, કઈ મરી જવાના છે સંદેશા વગર લોકો. બરકીટ સાહેબ કે ના, મારો કામથી હું એ કામથી તો આવ્યો છું. અને બરકીટ સાહેબ ઘોડા સાથે મેશ્વો નદીમાં તણાઈ ગયા. હમણાં જ એમના 10 વર્ષ ઉજવ્યા. વાઘપુર નામનું ગામ છે, ત્યાં વાઘપુર. ક્યારેક જજો, તમે બધા જોજો, આ બધું જોશો તો ખ્યાલ આવશે. હું બી તમારા જેવો જ હતો, મને કશી ખબર નથી ક્રિશ્ચિયાનિટી એટલે શું. હું બી દાહોદ આવતો તો જલસા કરવા માટે આવતો, અહીં રણિયારના તળાવમાં. મવડાનો દારૂ પીવા આવતા અમે અમદાવાદથી સ્પેશિયલ. કેમ? અમને આવી ખબર જ નહોતી કે આ મિશનરીઓ શું છે. અમને આવી ખબર જ નથી કે ચર્ચ એ શું છે. અમને તો એવું જ હતું કે ચર્ચ એટલે શું, પાળક સાહેબ સરસ સંદેશો આપે, મજાના ગીતો ક્વાયર વાળા ગાય, અમારે બેસી રહેવાનું અને જુવાનીમાં ક્યાંક હારી છોકરી કે હારો છોકરો મળી જાય ચર્ચમાં તો ભયો. અમને ક્રિશ્ચિયાનિટીનો મિશન સ્વરૂપ તો કદી અમને ખબર જ નહોતી. તે વાઘપુર ગામની અંદર એક ભાઈ હતા, એમને વાઘ કરડ્યો. 64 ટાંકાનું ઓપરેશન કર્યું એ બરકીટ સાહેબની પત્ની. પહેલવેલી ટેક્સ્ટ બુક, અત્યારે તમે ભણો છો, ટેક્સ્ટ બુક ભણતા હશો ને, પાઠ્યપુસ્તક. પહેલવેલું પાઠ્યપુસ્તક કોણે લખ્યું, કોણે બનાવ્યું? એ બી જેમ્સ ગ્લાસગો સાહેબે બનાવ્યું. એ સુરત પ્રેસમાં છપાયું. આ ક્રિશ્ચિયાનિટીએ શોધ કરી છે સાહેબ. ક્રિશ્ચિયાનિટી આનું નામ છે, એ કંઈ સામાન્ય વસ્તુ નહીં. આ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમથી આ કામ કરે છે. માઇક ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કોણે શોધ્યું? ફેરાડે. નિયમ કોનો? ફેરાડેનો નિયમ. તમે ભણ્યા છો ને વિજ્ઞાન, બધા વિજ્ઞાનના નિયમો આવે જાત જાતના. તો ફેરાડેનો નિયમ કોણે શોધ્યું? ફેરાડે. ઓમનો નિયમ. આ બધા કોણ હતા? હમણાં જ મેં સંદેશમાં લખ્યું હતું થોડા સમય પહેલા, કોરોના વખતે, કે ઓક્સિજન વાયુની શોધ એક પાળક સાહેબે કરી હતી. પાળક સાહેબે કરી. એન્ટીબાયોટિકની શોધ પણ આપણા ક્રિશ્ચિયનોએ કરી. તમે આ વિમાનને ઉડતું જુઓ છો, ક્યારેક વિચાર આવ્યો કે આવું 800 પેસેન્જરને લઈને આ વિમાન આકાશમાં કેમનું ઉડતું હશે? ચાલો હું તમને અમદાવાદ એરપોર્ટ લઈ જાઉં, રાત્રે 2 વાગે મારી સાથે ચલો અમદાવાદ એરપોર્ટ પર, અને તમે જુઓ કે તમે ક્યાં છો ને દુનિયા ક્યાં છે. આ દાહોદ તમારું ખાબોચિયું છે, નાનું ખાબોચિયું છે દાહોદ. એમાંથી બહાર આવો તો ખબર પડે બહાર દુનિયા ક્યાં પહોંચી છે ને કેટલા આગળ પહોંચી છે. રાત્રે તમારા જેવા કેટલાય છોકરા છોકરીઓ પરદેશથી આવે છે ને પરદેશ જાય છે એરપોર્ટ ઉપર. ઢગલાબંધ છોકરાઓ બેગો લઈને આવે છે ને બેગો લઈને જાય છે. સારામાં સારી નોકરીઓ કરે છે એ લોકો, એમને લેવા માટે કારો આવતી હોય છે. તો આ વિમાનની શોધ કોણે કરી? તમે કોઈ બી એક ટેકનોલોજી લો, જાઓ તમને ચેલેન્જ મારી, ખુલ્લી ચેલેન્જ. કોઈ પણ ટેકનોલોજી તમે જુઓ, કોણે શોધ કરી છે સાહેબ? તો તમે એમના વારસદાર છો. લતા મંગેશકરનો એક ઇન્ટરવ્યુ થયો. લતા મંગેશકરજીને પૂછવામાં આવ્યું કે આ સંગીત તમારું બહુ સરસ છે. ત્યારે લતાજીએ બહુ સરસ વાત કરી કે અમે જે ગ્રુપ સિંગિંગ શીખ્યા, જે નોટેશન શીખ્યા, જે રેકોર્ડિંગ શીખ્યા, એ બધું જ અમને ચર્ચમાંથી શીખવા મળ્યું. ગોવાનીસ મ્યુઝિશિયનોએ શીખ્યું. આ પ્રેષિત સંદેશમાં 12 હપ્તાની એક સિરીઝ લખી ક્રિશ્ચિયન મ્યુઝિશિયન્સની. તો સંગીતમાં બી ક્રિશ્ચિયનોનું બહુ મોટું યોગદાન છે. કિડની હોસ્પિટલમાં તમે જાઓ, ત્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કિડની કાઢીને બીજી નાખે છે. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા કોણે શીખ્યું? ડેનમાર્કના એક ડોક્ટરે શીખ્યું, ક્રિશ્ચિયન. તો તમે જુઓ ક્રિશ્ચિયનોનું કેટલું મોટું યોગદાન છે. ઇવન ગુજરાતી ભાષા તમે ભણો છો, એનું વ્યાકરણ બી JVS ટેલર સાહેબે લખ્યું છે.
મને બીજા ધર્મના ઘણા મિત્રો કહે છે કે અમને તમારું લગ્ન બહુ ગમે છે. કેમ? એમાં જે પેલી વ્હાઈટ છોકરીઓ પહેરે છે ને એ. અરે તમે આપણા સમાજમાં કેટલી સુંદર પ્રથા છે કે પહેલો છોકરો આવીને બેસી જાય અને પછી છોકરી જ્યારે આવે ને ત્યારે આખું ચર્ચ ઊભું થઈને એને માન આપે. કેમ માન આપે? કારણ કે છોકરી ત્યાગ કરે છે પોતાના મા બાપનો અને પતિના ઘરે જઈ રહી છે. આ ગમે છે. એક રાજકારણીની છોકરાની ભવે મન કહેલું કે મારી એક જીવનમાં ઈચ્છા છે. શું? તો કે મારે તમારો વ્હાઈટ ગાઉન પહેરવો છે. ફિલ્મોમાં તમે લગ્ન જુઓ કેવી રીતે બતાવે છે. મોટા ભાગે ક્રિશ્ચિયન લગ્ન બતાવતા હશે ફિલ્મોમાં. આપણું મરણ બી એટલું વખણાય છે. એના વિશે બી લોકોએ કહ્યું છે કે તમારું મરણ બહુ સિસ્ટમેટિક હોય છે, બહુ ગૌરવપૂર્ણ છે. તો ક્રિશ્ચિયાનિટી એ સામાન્ય વસ્તુ નહીં. બધા માણસ એ માત્ર ને માત્ર ટીમલી કે એવું નહીં. તો સારી વસ્તુ છે, આપણે કરીએ છીએ, નાચીએ છીએ, સારી વસ્તુ છે, આપણી સંસ્કૃતિ છે. પણ માત્ર એટલા પૂરતું મર્યાદિત નહીં, એનાથી બહુ બધું આગળ છે, બહુ બધું આગળ છે. તો સૌથી પહેલી વસ્તુ આ છે કે તમે દાહોદ મંડળીના વારસદાર છો. એનો અર્થ એ કે તમે વિશ્વની ક્રિશ્ચિયાનિટીના વારસદાર છો. અને એ ક્રિશ્ચિયાનિટી જેણે આખી દુનિયા બદલી નાખી છે. ડેવિડ લિવિંગસ્ટન નામનો એક માણસ, ડેવિડ લિવિંગસ્ટન નામનો એક માણસ, આ છોકરાઓએ સાંભળવા જેવું છે. એની જુવાનીમાં એ ઇંગ્લેન્ડ છોડીને આફ્રિકા ગયો. આફ્રિકામાં જે મગરો હતા નદીમાં, એ મગરોની નદીમાં એ રહ્યો, મિસિસિપીની બાજુમાં. અને ત્યાં આગળ માનવભક્ષી આદિવાસીઓ હતા, એની વચ્ચે એણે કામ કર્યું. અને માનવભક્ષી આદિવાસીઓની વચ્ચે એને 3 વાર સિંહ કરડ્યો. એક વાર તો એને પેલો કાંટા વાગ્યા તો આખું લોહી એની આંખ કાઢી લેવામાં આવી. એની પત્ની એને કહી દીધું કે આવા ચહેરા સાથે હું તારી સાથે ના રહી શકું ને. માણસ આખો આફ્રિકા ક્રિશ્ચિયન કરી નાખ્યું સાહેબ. બીજું એક સરસ ઉદાહરણ છે. સ્કોટ સાહેબ ઓરિસ્સામાં ક્યાંક આદિવાસી વિસ્તારમાં જતા હશે અને ત્યાં એમના આદિવાસી માણસોએ ઘેરી લીધા તીરકાંઠા લઈને ભાલા સાથે. એમને ખબર હતી કે મારે મરવાનું છે, કોઈ બચાવનાર નથી. એટલે એમની પાસે વાયોલિન હતું. એમણે વાયોલિન કાઢીને એની પર ગીત વગાડ્યું. એક ક્રિશ્ચિયન એમને એમ કે હમણાં કોઈ ભાલો મારશે ને હું મરી જઈશ, હમણાં કોઈ તીર મારશે ને હું મરી જઈશ. પરિણામ શું આવ્યું ખબર છે? એમણે જ્યારે આંખ ખોલીને તો આદિવાસીઓ રડતા હતા ગીત સાંભળીને. અને આજે ઓરિસ્સા પોણા ભાગનું ક્રિશ્ચિયન છે. બીજા એક આદિવાસી વિસ્તારની વાત કરું. ઉચ્છલ પાસે મોહિની ગામ છે. એ તો આપણે જઈ શકીએ એવું છે, આપણું જ ગામ છે મોહિની. ત્યાં આગળ પોલીસમાં કામ કરતો એક માણસ, એને દારૂની બહુ લત, અને ગામનો માધાભારે માણસ. એ માણસ રોજ પીવા જતો રહે અને ઘરમાં એની પત્ની સાથે રોજ મારઝૂડ થાય. પછી એક દિવસ એ ગયો પીવા માટે અને એણે કોઈ ગીત સાંભળ્યું. તેને બહુ સારું લાગ્યું ગીત સાંભળીને. એટલે પછી એ ગીત ક્યાં છે જોતો જોતો ગયો તો 2 FMPBના મદ્રાસી મિશનરીઓ ગિટાર ઉપર ગીત વગાડતા હતા રોડ ઉપર ઊભા રહીને. તે માણસ ત્યાં બેસી ગયો. અને તો બિચારાને કશી ખબર પડે નહીં, પણ એણે ગીત ધ્યાનથી શાંતિથી સાંભળ્યું અને સારું લાગ્યું. પછી બીજા દિવસે ગયો ત્યારે બીજા દિવસે બી એ ગીત સાંભળવા માટે ગયો અને એ દિવસે એને દારૂ પીવાનું મન થયું નહીં. અને પછી હિસ્ટ્રી એવું કહે છે કે માણસે ક્રિશ્ચિયાનિટી અંગીકાર કર્યો અને આજે એમાં 95 કુટુંબ ક્રિશ્ચિયન છે. હું એ ભાઈને મળ્યો છું. એ ભાઈએ મને શું કીધું કે શરૂઆતમાં અમે ક્રિશ્ચિયનોએ પ્રાર્થના કરવા ભેગા થતા તો લોકો પથરા મારે, એટલે એક બાજુ પથ્થરો વાગતા હોય, પથ્થર મારો થતો હોય અને અમે પ્રભુનું ભજન ચાલુ રાખતા હતા. આ જે ભાઈની વાત કરું છું એમને રૂબરૂ મળીને આવ્યો છું. કોઈ ગપ ગોળા નહીં સાહેબ. આ વાસ્તવિકતા આદિવાસી વિસ્તારોમાં થઈ છે અને એના તમે સંતાન છો, એના તમે વારસદાર છો. તમે કઈ સામાન્ય વ્યક્તિઓ નહીં સાહેબ. અને આજે બતાવો સચિવાલયમાં ને એમાં તમારા આ દાહોદ વિસ્તારના કેટલા બધા માણસો કામ કરે છે જોરદાર. કેટલી બધી પ્રગતિ કરી છે. પ્રગતિ કરવાની છે, સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે અમે જે કંઈ છીએ એ બીકોઝ ઓફ ધીસ ચર્ચ. આ ચર્ચના કારણે અમે જે કંઈ છીએ, અમારી જે કંઈ પ્રગતિ છે, અમારા જે કંઈ બંગલા છે, અમારી પાસે જે કંઈ ગાડીઓ છે, એ આ મિશનરીઓના લીધે છે. તો તમે મિશનરીઓના વારસદાર છો ને હવે પછી જવાબદારી તમારા હાથમાં મૂકવાની છે.
હવે બીજી મહત્વની વાત, તમે જે સમયમાંથી પસાર થવાના છો એ સમય કેવો છે હું તમને કહું. હું ગવર્મેન્ટમાંથી આવું છું, હું પ્લેસમેન્ટ ઓફિસર છું, એટલે મારું કામ છે આ. હમણાં જ સરકારે મને ટ્રેનિંગ આપ્યું છે હ્યુમન ક્વોલિટીની. તમે સામાન્ય રીતે જોયું હશે કે તમે ડ્રેસ પસંદ કરવા જાઓ તો ફાટેલો ડ્રેસ, થીગડાવાળો ડ્રેસ તમને સસ્તો આપશે ને તો પણ તમે નહીં લો. ડાઘાવાળો ડ્રેસ તમે પૈસા સારા આપીને સારો ડ્રેસ પસંદ કરશો. બૂટ ફાટલા હશે તો તમે નહીં લો, ભલે સસ્તા આપે પણ તમે સારી ક્વોલિટીના બૂટ ખરીદશો. તો તમે ખરીદતી વખતે ક્વોલિટીનો આગ્રહ રાખો છો અને એના માટે ગમે એટલા પૈસા ચૂકવવા તૈયાર છો. એ દુકાનદાર એવું કહે છે કે ભાઈ સારી ક્વોલિટીનું જોઈએ છે તો પૈસા થશે, તો આપણે પૈસા આપીને બી સારી ક્વોલિટીનું ખરીદીએ છીએ. હવે પ્રશ્ન એ આવે છે કે આપણી ક્રિશ્ચિયનોની ક્વોલિટી કઈ, આપણી ક્વોલિટી કઈ માણસની. તો હવે ગવર્મેન્ટમાં નવી સિસ્ટમ આવી છે, એને કહેવામાં આવે છે હ્યુમન ક્વોલિટી ઇન્ડેક્સ. હવે માણસની ક્વોલિટી જોવાશે કે તમે કઈ ક્વોલિટીના માણસ છો. હમણાં એક ઇન્ટરવ્યૂ થયું તો તમારા આ જ વિસ્તારનો કોઈ છોકરો હતો તો પેલા પક્ષીના માળા જેવા વાળ કરેલા એણે, પેલા જાત જાતના એ ફેશન છે કે નહીં મને નહીં ખબર, પણ એ છોકરાને એવા હતા જાત જાતના પેલા પક્ષીના માળા, આડેધડ કાતર પેલા ફેરવેલી, એટલે એ પ્રકારના વાળ. પછી જે જીન્સ પહેરેલું, એક બાકોરું અહીંયા, એક બાકોરું અહીંયા, અડધા દોરા બહાર, એવો એક ભાઈલો ગાઈ ગયેલો ટપોરી સાહેબ. હવે પેલી મલ્ટીનેશનલ જેસીબી કંપનીનું ઇન્ટરવ્યૂ, પેલા જોતાને હારે જ કીધું સાહેબ પેલાને રવાના કરી દો. કેમ? આ સડેલી ક્વોલિટી આપણે નહીં જોઈ, આપણે સ્ટાન્ડર્ડ ક્વોલિટી જોઈએ છે. તો તમારા સમજી લેવું પડશે કે હવે માર્કેટમાં સારી ક્વોલિટી ચાલશે, તો તમારે ક્વોલિટી વિશે અવેર રહેવું પડશે. કેમ સારી ક્વોલિટી ચાલશે? એનું કારણ એ છે કે હવે સમય બદલાયો છે. ડાર્વિન નામના ઉત્ક્રાંતિ જેણે શોધી એ માણસે એવું કીધું કે સ્ટ્રગલ ફોર ધ સર્વાઈવલ, એટલે જીવવા માટે દરેક વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે ને કરવો જ પડે. ઘેર બેઠા કશું મળી જવાનું નથી. તમે એમ માનો કે હું ઘેર બેઠું, અત્યારે મમ્મી પપ્પા તમને ખવડાવે છે એટલે સારું લાગે, તમારે ઇલેક્ટ્રિક બિલ ભરવાનું છે ના, ગેસનું બિલ ભરવાનું ના, કોઈ જાતનો ખર્ચો કરો તમારે ના, જરૂર હોય તો કોણ પૈસા આલે? મા બાપ. ફી કોણ ભરે? મા બાપ. 10-15 વર્ષ પછી તમારે કરવાનું આવશે તો ક્યાં જશો? તો સંઘર્ષ દરેક વ્યક્તિએ કરવો પડે છે, ફરજિયાત કરવો પડે. અને બીજી વાત એણે એ કહી કે સંઘર્ષમાં સૌથી વધારે જે મજબૂત હશે, જે ફિટેસ્ટ હશે એ ટકશે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. તમે કદી એવું વિચાર્યું કે આ ગવર્મેન્ટની જે પરીક્ષાઓ થાય, હું એવું ઈચ્છું કે તમારે બધા ગવર્મેન્ટમાં જાઓ, કારણ કે આપણે તો એસટી ઉમેદવાર છે એટલે ગવર્મેન્ટ એ આપણું પહેલું લક્ષ્ય છે. તો તમે ગવર્મેન્ટમાં નોકરી લેવા જશો તો એ પરીક્ષાનું નામ શું છે તમને ખબર? કોમ્પિટિટિવ એક્ઝામ. કોમ્પિટિટિવ એક્ઝામનો અર્થ એ થાય સ્પર્ધાત્મક પરીક્ષા. કેમ એને સ્પર્ધાત્મક કહેવામાં આવે? 50 પોસ્ટ હોય, 50 ફોર્મ ભરાય છે 5 લાખ. હું ખંભાતથી એસટી બસમાં આવતો તો કંડક્ટર હતી છોકરીએ મને એવું કીધું સાહેબ મેં MA કરેલું. અમારા સમયમાં MA કર્યું હોય તો પ્રોફેસરની નોકરી કરે, અત્યારે કંડક્ટર બનવા માટે BMA કરવું પડે. ITIનો પ્યુન છે ખંભાત ITIનો, એની ક્વોલિફિકેશન છે B.Ed, MSc B.Ed. આવી સ્થિતિ છે. કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધા છે. હવે દરેક જગ્યાએ તમારે સ્પર્ધા આવશે. શું કરશું? ટકાવારી જોઈશે. મેડિકલમાં એડમિશન લેવું છે, કોમ્પિટિશન. એન્જિનિયર થવું છે, કોમ્પિટિશન. તો આ જે સ્પર્ધાત્મક વાતાવરણ છે એમાં કોણ ટકશે? જે શ્રેષ્ઠ હશે એ ટકશે. તો તમારે શ્રેષ્ઠ બનવું પડશે. બીજી વસ્તુ મેં એવું જોયું છે આટલા વર્ષોના અનુભવથી કે જે ચર્ચમાં, સોસાયટીમાં કે કોલેજમાં ફાંકા ફોજદારી કરતા હોય છે, બધા ડબલા લઈને 700 રૂપિયામાં કારખાનામાં નોકરીએ જાય છે. આ ઉંમરમાં જે જલસા કરે એ કોઈ સારી જગ્યાએ પહોંચતા નહીં.
એના બદલે જે સીધા સાદા નમ્ર છોકરાઓ છે, જે ચર્ચમાં સાદગીથી આવે છે, પ્રાર્થના કરે છે, ભણે છે, બહુ શોબાજી નથી કરતા, બહુ ગ્રુપ બનાવતા નથી, એવા છોકરાઓ અત્યારે સરકારમાં મોટા મોટા હોદ્દા ઉપર ઓફિસર બનીને બેઠા છે. આ મારા મણિનગરનું ઉદાહરણ હું તમને કહું છું. એટલે એનાથી એવું સાબિત થાય છે કે આ 5 વર્ષ તમે મહેનત કરો, આને કેરિયરના વર્ષ કહેવાય. આ 5 વર્ષ તમે મહેનત કરો અને પછી સારી નોકરી મળે. તમે 5 વર્ષ મહેનત કરશો તો તમારા ટકા સારા આવશે, ટકા સારા આવશે તો નોકરી સારી મળશે, નોકરી સારી હશે તો પગાર સારો હશે, પગાર સારો હશે તો છોકરીને છોકરો સારા મળશે, ઘર સરસ બનશે અને ગાડું મજા મજાથી ચાલશે. પણ અત્યારે તમે જો જલસા કરશો તો ભણાશે નહીં. 2 ટ્રાયલ 3 ટ્રાયલ ને 4 ટ્રાયલ, એના પછી પગાર બી એવો જ મળશે, નોકરી એવી મળશે કારખાનાઓમાં, અને પછી આખી જિંદગીના લોહી ઉકાળા. તો આ સીધું ગણિત છે. 5 વર્ષ અત્યારે મહેનત કરો, 50 વર્ષ લહેર કરો, અથવા 5 વર્ષ લહેર કરો અને 50 વર્ષ મજૂરી કરો. આ સીધું ગણિત છે. તો આને કહેવામાં આવે છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. તમે જો અત્યારે બધે એક્સ્ટ્રા માંગે છે. પેલી એડવર્ટાઇઝમાં બી દેખાય, ये दिल मांगे मोर, ये दिल मांगे मोर, बाय 1 गेट 1, એક ઉપર એક ફ્રી. તો એક્સ્ટ્રાનો જમાનો છે. તો હવે સમય બી તમારી પાસેથી કશું કે એક્સ્ટ્રા માંગશે. તમે ઓર્ડિનરી હોય એ નહીં ચાલે, તમારે ટોચ ઉપર રહેવું પડશે. હવે તમારા ઓછા ટકા હશે, નહીં ચાલે. અમારા જમાનામાં નોકરીઓ મળી ગઈ, હવે તમને નોકરીઓ મળવાની નથી. કોમ્પિટિશન છે, કોમ્પિટિશનમાં જે બેસ્ટ હશે એ જ ચાલશે, ક્વોલિટી જેની શ્રેષ્ઠ હશે એ ચાલશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ ગ્લોબલાઇઝેશન. ગઈકાલે તમે તો ન્યૂઝ નહીં વાંચતા હોય, પણ ન્યૂઝ છે, ભારતનો રૂપિયો 21 કે 25 દેશોએ માન્ય રાખ્યો. ભારત બ્રિટનમાંથી કરોડો ટન લાખો ટન સોનું પાછું લઈ આવ્યું. આ લોકો કેનેડાથી આવ્યા છે, કેનેડા જાય છે. દરેક ચર્ચમાં તમે જુઓ તો દર રવિવારે કોઈક ઊભું થતું હશે. કેનેડા જાય છે, અમેરિકાથી આવ્યું છે, ઇંગ્લેન્ડ જાય છે. હવે પેલું આપણે દાહોદ ને ઝાલોદ વચ્ચે અપડાઉન કરતા હતા ને એવું થઈ ગયું છે કેનેડા ને બધું. તો ધીસ ઇઝ કોલ્ડ ગ્લોબલાઇઝેશન. અહીં બેઠા બેઠા તમે અમેરિકાની કંપનીમાં નોકરી કરી શકો હવે એવો માહોલ છે, બીકોઝ ઓફ ઇન્ટરનેટ, ઓનલાઈન એજ્યુકેશન, ઓનલાઈન જોબ, રાઈટ, વર્ક એટ ધ હોમ, આ બધા શબ્દો હવે આવ્યા છે. ડિજિટલ બેન્કિંગ આવી ગયું છે, બધું ઓનલાઈન થઈ રહ્યું છે, એવરીથિંગ. હવે સ્માર્ટ હોમ આવ્યા છે. હું દાહોદમાં એન્ટર થતો હતો તો જોયું તો સ્માર્ટ સિટી. તમને ખબર છે સ્માર્ટ હોમ છે? સ્માર્ટ હોમ એટલે શું? ઘરમાં કશું કરવાનું નહીં, ક્લેપ સર્કિટો આવી ગઈ છે. ચપટી વગાડો તો એસી ચાલુ થાય, 2 ચપટી વગાડો તો લાઇટ ચાલુ થાય. ગાંધીનગરમાં મારો એક મિત્ર છે, એ કદી એની દુકાને નહીં જતો, એ ઘરમાં જ બેસે. દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, ઘરે બેઠા બેઠા આખી દુકાન ઓપરેટ કરે છે. સો ધીસ ઇઝ સ્માર્ટ ટેકનોલોજી. રિમોટ કંટ્રોલથી હવે બધું ઓપરેટ થશે. અને આ તમારો મોબાઈલ છે ને વધુને વધુ એડવાન્સ થતો જાય. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ સાંભળ્યો હશે, રાઈટ? તો હવે બધું ડિજિટલ થતું જાય છે. તો આને કહેવામાં આવે છે ગ્લોબલાઇઝેશન. એક વિશ્વ બીજા વિશ્વ સાથે સંકળાઈ રહ્યું છે, રાઈટ? હવે સર્જરી, હમણાં એક સર્જરી થઈ, આનું હું તમને ઉદાહરણ આપું. એક મોટા રાજકારણીની સર્જરી થઈ. 6 દેશોના નિષ્ણાંત ડૉક્ટરોએ કમ્પ્યુટરથી એમના દેશમાં બેઠા બેઠા એ રોબોટિક સર્જરી કરી. તમે રોબોટિક સર્જરી નામ સાંભળ્યું હશે. હમણાં ટાટા કંપની જે કાર બનાવે છે એ લોકો મારે ત્યાં ઇન્ટરવ્યૂ કરવા આવ્યા. હવે ટાટા કંપની કાર બનાવે એટલે અમારે ત્યાં મોટર મિકેનિકનો ટ્રેડ છે. મને એમ કે મોટર મિકેનિક ટ્રેડમાં લઈ જશે. મને કે સાહેબ મોટર મિકેનિકવાળા નહીં જોઈતા. કેમ? કોપા કરેલી છોકરીઓ કે આઈટીના છોકરાઓ આપો. એટલે કારની ફેક્ટરીમાં કોપા અને આઈટીનું શું કામ છે? એણે કીધું સાહેબ અમારે ત્યાં બધી મશીનરી ઓટોમેટિક છે. હવે પહેલાં જેવા મશીન ચલાવવાના જ નથી, હવે તો ખાલી સ્વિચો પાડવાની છે, ઓપરેટ કરવાનું છે સોફ્ટવેરથી. તો તમને આજે હું બીજી જે વાત કહું છું, હવે પછીનો જે બી છોકરો કે છોકરી અહીં બેઠેલી એ જો ઇન્ટરનેટ વિશે નહીં જાણતી હોય, ડિજિટલ ટેકનોલોજી વિશે નહીં જાણતી હોય, કમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ નહીં જાણતી હોય, કેડ કેમ જેવા સોફ્ટવેર નહીં જાણતી હોય, તો હવે પછી સાહેબ તમે આ દુનિયામાં નહીં સારો.
સાયબર સિક્યુરિટી, ડેટા એનાલિસિસ, અઢળક કોર્સ છે આ ડિજિટલ ટેકનોલોજીના. તમારે કરવું જ પડશે. હું મારી પત્નીને ઘણી વાર કહું છું કે તું શિક્ષિકા છે, તારા આવશે જ આ બધું. સીધું ડેટા તમારે પહોંચાડવાનો આવશે ગાંધીનગર. હવે વચ્ચેના બધા બેરિયર જતા રહેશે. સેન્ટ્રલાઇઝેશન થઈ રહ્યું છે. પેપરલેસ છે. હમણાં હું સચિવાલયમાં બેઠો હતો, સચિવાલયમાં ફાઇલો જતી રહી. કોઈ ટેબલ પર તમને એક ફાઇલ જોવા ના મળે સાહેબ. કમ્પ્યુટરથી ફાઇલ જાય ડાયરેક્ટર પાસે, ડાયરેક્ટર સહી બી કમ્પ્યુટરમાં ડિજિટલ સાઇન કરે છે અને એ ફાઇલ પાછી કમ્પ્યુટરમાં આવે છે. હવે પેપરલેસ એડમિનિસ્ટ્રેશન આવી ગયું. તો તમારે આ બી સમજવું પડશે કે તમે જ્યારે 10મું 12મું કરીને કે કોલેજ કરીને બહાર આવશો તો તમારા ડિજિટલ વર્લ્ડમાં આવવું પડશે સાહેબ. બેંક હવે આખી મોબાઈલથી ઓપરેટ થાય. એસટી બસનું રિઝર્વેશન મોબાઈલથી થાય. રેલવેનું રિઝર્વેશન મોબાઈલથી થાય છે. પેમેન્ટ મોબાઈલથી થાય છે. તમારે આ શીખવું પડશે. ત્રીજી વસ્તુ છે એને કેપિટલાઇઝેશન કહે છે. બહુ મહત્વની વાત. ક્રિશ્ચિયાનિટીમાં ભાગ્યે મેં કોઈ કરોડોપતિ જોયા છે. આપણા સમાજમાં કરોડોપતિ વ્યક્તિઓ બહુ ઓછી સાહેબ. બધા ગવર્મેન્ટના ઓફિસર્સ છે. એટલે એમની પાસે વધુ હોય તો 2 કરોડથી લઈને 5 કરોડ સુધી ક્રિશ્ચિયાનિટી જઈ શકે. એનાથી આગળ ક્રિશ્ચિયાનિટી જઈ શકે નહીં. કેપિટાલિઝમ એટલે મૂડીવાદ. ગરીબ વધારે ગરીબ થશે અને માલદાર વધારે માલદાર થશે. આ સાંભળજો બધા જે હું બોલું છું એ. તમે 2 કે 3 વર્ષ પછી માર્કેટમાં આવશો, જ્યારે સ્વતંત્ર કુટુંબ હશે, તમારું સ્વતંત્ર પરિવાર હશે, જવાબદારી હશે, ત્યારે આ વસ્તુ આવશે. એક તો તમારા મા બાપ પાસે તમને આપવા માટે પૂરતા રૂપિયા નહીં હોય અને સામે પક્ષે સમાજમાં કરોડો રૂપિયાવાળા બેઠા હશે. ઉનામાં અત્યારે જે કારનો એક્સિડન્ટ થયો તમે જોયું હશે તો એ કારનો માલિક હતો, એ બહુ શ્રીમંત છોકરો હતો. એના લીધે એને કોઈ તકલીફ નથી પડતી. કેમ કે શ્રીમંત છે. મારે એવા કેટલાય મિત્રો છે જેમની રોજની આવક 2-2 કરોડ છે પર ડે. હું એક દિવસની વાત કરું છું સાહેબ. અને એવા સમયે આપણો ક્રિશ્ચિયન છોકરો 20,000 ને 30,000માં પેલી નર્સ આખી રાત પાળીની નોકરી કરીને મરી જાય છે. કહેવાય શું? મા બાપે નર્સિંગ કરાવ્યું, GNM કરાવ્યું. આવો અમદાવાદ. એ નર્સને જો ગવર્મેન્ટ નોકરી મળે તો ચાલે, બાકી ત્યાં આગળ તો બહુ ભૂંડી દશા છે એની. એ પ્રાઇવેટ કંપનીમાં આખી રાત બિચારી હોસ્પિટલમાં મજૂરી કરીને મરી જાય. આપણા છોકરાઓ ITIમાં અમારા ત્યાં આવે છે. ITIનો સ્ટાર્ટિંગ પગાર કેટલો છે? 12,000 રૂપિયા અને 15,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર છે. કઈ રીતે ઘર ચાલશે? આ વર્ષે સરકારે ઘર ચલાવવા માટે કેટલા રૂપિયા જોઈએ એનો આંકડો બહાર પાડ્યો. 33,000 રૂપિયા જોઈએ ઘર ચલાવવા માટે. બચતની વાત તો પછી. સારું ઘર ચલાવવા માટે મિનિમમ 33,000 રૂપિયા જોઈશે. આપણી પાસે આ છે વ્યવસ્થા? તો હવે મારી એક બીજી સલાહ છે કે અત્યાર સુધી ભલે આપણા મા બાપે નોકરી કરી, તમે આ ઉંમરથી નાના બિઝનેસ શરૂ કરી દો. કાલે જે ક્રિશ્ચિયન યુથ ફેલોશિપના છોકરાએ મને મેસેજ કર્યો, સાહેબ તમે આ કહ્યું ને, મારી માએ અથાણું બનાવ્યું છે, મેં વેચવાનું શરૂ કર્યું. બીજા એક ક્રિશ્ચિયન છોકરાએ અમૂલનું પાર્લર શરૂ કર્યું છે મણિનગરમાં. ત્રીજો ક્રિશ્ચિયન છોકરાએ દૂધ વેચે છે ક્રિશ્ચિયન છોકરો. હવે એને કોઈ શરમ નથી. નો, મણિનગરમાં સારા ઘરના ક્રિશ્ચિયન છોકરા છોકરીઓએ નાના બિઝનેસ શરૂ કર્યા છે. આજે ભલે તમને નાના લાગે, તમે 5 વર્ષ પછી મને મળજો, એ બધા મોટા હશે ઊંચાઈ પર. બેસ્ટ ઉદાહરણ આપું. મણિનગરમાં યુપીથી એક ભૈયાજી છોકરો તમારી ઉંમરનો આવ્યો, ઉત્તર પ્રદેશથી, અને એણે એક લારી મૂકી તો પોલીસવાળા એને લારી નહોતી મૂકવા દીધા. હું પત્રકાર હતો એટલે મેં પોલીસવાળાને રિક્વેસ્ટ કરીને એને લારી મૂકવા દીધી. એ ચાટ બનાવતો, પકોડીને ચાટ, લખનઉ ચાટ એનું નામ, મથુરાવાસી. એણે હમણાં 50 લાખ કે 2 કરોડની દુકાન લીધી સાહેબ. અને એના ત્યાં લાઈન લાગે છે. 4 કલાકમાં તો ચાટ ને બધું વેચાઈ જાય છે. અને આમે પક્ષે આપણે નોકરીમાં 10 થી 6 કલાક ટીચાઈએ છે, 12,000 લઈને આવીએ છીએ. ઘરમાં પૈસા નથી એટલે મારામારીઓ પતિ પત્ની વચ્ચે, બાળકોના કંકાસ, બાળકોને ભણાવવાના પ્રશ્નો, બધા પ્રશ્નો. ક્રિશ્ચિયાનિટીએ હવે નોકરી શોધવાનું બંધ કરીને બિઝનેસ શરૂ કરવા પડશે. આ બહુ સ્પષ્ટ વાત છે. એડમિશન ના મળતું તો આપણી કોલેજો છે જ, આણંદમાં પહોંચી જજો. સારામાં સારી કોલેજો છે તમારી પાસે. તમે એમાં એજ્યુકેશન લો, ટેકનોલોજીની સાથે બિઝનેસ પણ ડેવલપ કરો. કારણ કે ઘર ચલાવવા માટે રૂપિયો જોઈશે ને.
જોઈશે જેના સિવાય નહીં સારું. ચોથી મહત્વની વસ્તુ કાસ્ટિઝમ. પહેલાં શું હતું? પહેલાંના સમયમાં જ્ઞાતિનું કોઈ મહત્વ નહોતું. આજે બી ઘણી બધી જગ્યાએ એવી છે કે જ્યાં જ્ઞાતિને બહુ મહત્વ નથી આપતા, પણ અમુક જગ્યાએ તો હવે જોવાય છે જ્ઞાતિ. તમે ક્રિશ્ચિયન છો, તમે ફલાણી જ્ઞાતિના છો, તમે ઢીકણી જ્ઞાતિના છો. મણિનગરમાં 4 ફ્લેટ હતા. એ ચારે ચારમાં હું ગયો અને મને રૂબરૂ એવું કહેવામાં આવ્યું કે સાહેબ અમને તો ક્રિશ્ચિયનો માટે બહુ માન છે, અમે આપવા તૈયાર છીએ, તો ફ્લેટના લોકોએ નક્કી કર્યું છે કે ક્રિશ્ચિયનો નહીં આપવા. તો હવે આ બી જોવાશે. તો કાસ્ટિઝમ બી હવે સમાજમાં છે. તમે ક્રિશ્ચિયન છો તો તમારે એ પ્રકારે રહેવું પડશે, જીવવું પડશે. તો આ બી એક અસર આવશે. તમારે બીજા લોકોનો પ્રેમ જીતવો પડશે. તમારી સાથે જે બીજા ધર્મના લોકો છે એમની સાથે હળી મળીને રહેતા શીખવું પડશે, એમને મિત્રો બનાવતા શીખવું પડશે. એટલે હું કહું છું કે આ ખાબોચિયામાં ભરાઈ ના બેસતા, બિલકુલ નહીં બેસતા. તમે નોકરી કરવા જશો તો ત્યાં ચર્ચ જેવું વાતાવરણ નહીં હોય. ત્યાં ક્રિશ્ચિયન 5 નર્સો હશે ને 50 જણા અન્ય ધર્મી હશે. હું જ નોકરી કરું છું ત્યાં 3 ક્રિશ્ચિયન છીએ અને બાકીના 90 જણા અન્ય ધર્મી છે. તો એ બધાની વચ્ચે મારે પ્રેમભાવથી કેવી રીતે જીવવું? અને સાહેબ બાઇબલમાં ઈસુનું શિક્ષણ એટલું અપ ટુ ડેટ છે, તમને બધી ખબર પડશે. તો આ કાસ્ટિઝમ એ પણ તમારે જોવું પડશે. હવે આ સમયમાં મારે ડેવલપમેન્ટ થવું હોય, હ્યુમન ક્વોલિટી ડેવલપ કરવી હોય તો કઈ રીતે થાય? ટૂંકમાં કહીને હું વાત બંધ કરું. હું બોમ્બે જતો હતો, હવે ધ્યાનથી સાંભળજો, બહુ અગત્યની વાત છે. હું મુંબઈ જતો હતો, ત્યાં એક અન્ય ધર્મી પ્રોફેસર હતો, MBA કરતો હતો, HR. અને એ મારી સાથે ટ્રેનમાં હતો. તો અમે બંને જણા બહારને ઊભા રહ્યા. એટલે એણે મને એવું કહ્યું, સાહેબ અત્યારે HR મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા 4 પ્રકારે મપાય છે. માનવીય શ્રેષ્ઠતાના 4 પ્રકાર. કયા 4 પ્રકાર? સામાન્ય રીતે આપણે કોઈને શ્રેષ્ઠ કહેવો હોય તો કઈ રીતે કહીએ? 99% લાવ્યો શ્રેષ્ઠ, ડૉક્ટર બન્યો શ્રેષ્ઠ, એન્જિનિયર બન્યો બેસ્ટ. એવું નહીં હવે જોવાતું. હવે જે સમય આવી ચૂક્યો છે ને તમારો સમય આવશે, એમાં 4 વસ્તુ જોવાશે. હું રોજ 2 ઇન્ટરવ્યૂમાં બેસું છું. ડેઈલી મારી નોકરી જ ઇન્ટરવ્યૂ લેવાની. અને એ ઇન્ટરવ્યૂમાં હું જોઈ શકું છું કઈ રીતે ઇન્ટરવ્યૂ લેવાય. તો 4 જોવામાં આવે છે. કઈ 4 વસ્તુ જોવામાં આવે છે? ફિઝિકલ કોશન્ટ. ફિઝિકલ કોશન્ટ એટલે શરીર કેટલું તમારું સક્ષમ છે. હવે મલ્ટીનેશનલ કંપની પોતાનો વજન કાંટો લઈને આવે છે, વજન કરે છે. હવે પહેલા પોલીસમાં જ દોડાવતા હતા, હવે મલ્ટીનેશનલ કંપની બી તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ જુએ છે. તો પહેલું છે શારીરિક તમે કેટલા મજબૂત છો એ. બીજી વસ્તુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ. તમે કેટલા ઇન્ટેલિજન્ટ છો, તમે વાતચીત કેવી રીતે કરો છો, તમે દલીલ કેવી રીતે કરો છો, તમે ડિસિઝન કેવા લો છો, તમે અઘરી પરિસ્થિતિઓમાંથી ઉકેલ કેવી રીતે લાવો છો, તમે તમારી કેરિયર કેવી બુદ્ધિપૂર્વક ડેવલપ કરો છો, એના આધારે મૂલ્યાંકન થવાનું છે તમે કેટલા ઇન્ટેલિજન્ટ છો. એ તમે જુઓ કેવું આવી રહ્યું છે બધું. એના પછી જે ત્રીજો ક્વેશ્ચન છે એને કહેવામાં આવે છે ઇમોશનલ ક્વેશ્ચન, ભાવનાત્મક વિકાસ. ભાવનાત્મક વિકાસ એટલે કોને કહેવાય? તમે તમારી લાગણીઓ ઉપર કેટલી હદે કંટ્રોલ કરી શકો છો. એ હું ઘણી વાર આ એજના છોકરાઓને પૂછું તારી નબળાઈ કઈ, તો કે સાહેબ બહુ ગુસ્સો આવી જાય છે. તો ગુસ્સાને કંટ્રોલ કરતા શીખવું પડશે. બકા નહીં ચાલે. છોકરીઓને પૂછું તો સાહેબ વાતે રડવું આવી જાય છે, હર્ટ થઈ જવાય છે, ફિલિંગ હર્ટ થઈ જાય છે. તો આ જે હર્ટ થઈ જાય છે, મુझे नींद ना आए, मुझे चैन ना आए, कोई जाए जरा ढूंढ के लाए. તો આ જે બધી વસ્તુઓ છે આને કહેવાય ઇમોશનલ ક્વેશ્ચન. તો આ જે લાગણીઓ છે એને કંટ્રોલ કરતા શીખવું પડશે. નહીં તો ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ, આ બધાની ગોળીઓ ગળવાના દાડા આવશે. હું કેટલાક મિત્રોને સાયકોલોજી સજેસ્ટ કરું છું કે ભાઈ તમે સાયકેટ્રી શીખો. કેમ? 10 વર્ષ પછી અડધા પાગલો એટલા બધા દેશમાં હશે ને જેની હદ નહીં હોય. તમારી જાણ ખાતર કહું, તમને હસવું આવશે, અત્યારે 20માંથી 3 જણા માનસિક ડિસઓર્ડર વાળા છે. દેખાય નહીં તમને, વાતમાં ગુસ્સે થઈ જાય, ચીડાઈ જાય, ટીવી જોયા કરે, મોબાઈલ મૂકે નહીં, રાત્રે 12 વાગે બી એને મોબાઈલ વગર ચાલે નહીં, ગેમ વગર ચાલે નહીં, મેચ વગર ચાલે નહીં, એડિક્શન થઈ જાય. આ બધું ભાવનાત્મક વિકાસમાં આવે છે, એને કહેવાય ઇમોશનલ ક્વેશ્ચન. અને છેલ્લો મહત્વનો ક્વેશ્ચન
એ બહુ ડિટેલમાં મારે કહેવો છે, પણ સમયના અભાવે નહીં કહી શકું. સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તમે જોયું જેવું ઇલેક્શન પત્યું એવું મોદી સાહેબે શું કર્યું? કેટલાકને નાટક લાગે, પણ એકચ્યુઅલી એ નાટક નથી. સરકારમાં મોટા ભાગના આઈએએસ ઓફિસરો નિયમિત મેડિટેશન કરે છે, નિયમિત યોગ કરે છે. તો આ એક સ્પિરિચ્યુઆલિટીનું બી મહત્વ હવે વધ્યું છે, રાઈટ? અને સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેવામાં આવે છે. તમે જેને ધર્મ કહો છો એ વસ્તુ હું તમને આખું સાયન્સથી સમજાવી શકું. ક્વોન્ટમ ફિઝિક્સથી હું તમને આખું ઈસુનું શિક્ષણ સમજાવી શકું, કે જે ક્વોન્ટમ ફિઝિક્સ શીખવે છે. અત્યારે સૌથી એડવાન્સ જે ફિઝિક્સ છે એનું નામ ક્વોન્ટમ ફિઝિક્સ. હું તમને ક્વોન્ટમ મિકેનિક્સની મદદથી ઈસુનું આખું શિક્ષણ સમજાવી શકું. તમને આટલું દેખાય છે એટલે તમને એવું લાગે છે આટલી જ દુનિયા છે. તમને નથી ખબર કે આમાં એવું કેટલું બધું છે જે તમને દેખાતું નથી, સાહેબ. તમે કદી કોઈ છોકરીને છોકરાના અવાજમાં બોલતી સાંભળી છે? હું સાંભળી ના રહ્યો છું. આત્માનું પણ અસ્તિત્વ છે ને છે. અને આ કોઈ બીજું નહીં બોલતું, એક એન્જિનિયર થયેલો માણસ બોલે છે. મેં એન્જિનિયરિંગ કર્યું છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં. આત્માનું અસ્તિત્વ છે, તમને દેખાતું નથી એ જુદી વાત છે. ઈસુએ ભૂત કાઢ્યા તો એ સાચી વસ્તુ છે. અશુદ્ધ આત્માઓ છે, સાચી વસ્તુ છે. ઓન ધ કોન્ટ્રરી તમને પવિત્ર આત્મા મળે છે, એ પણ સાચી વસ્તુ છે. સંબોધક છે, એ પણ સાચી વસ્તુ છે. અને હું એકલો નહીં બોલતો, બીજા ધર્મના લોકો બી હવે આ વસ્તુ સ્વીકારે છે. તમે પંજાબ જાઓ, પંજાબમાં ક્રિશ્ચિયાનિટીને જુઓ તો તમને ખ્યાલ આવશે, સાહેબ. પંજાબમાં તમે જાઓ, તમે ક્રિશ્ચિયાનિટી, ઇવન જોની લીવરની સાક્ષી તમે સાંભળો, તો આને કહેવાય સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આત્મિકતા, આધ્યાત્મિકતા. હવે ચારે વસ્તુ ક્યાંથી આવી દુનિયા પાસે? એ તો ઈસુમાંથી આવી. ઈસુના વિકાસ વિશે એક કલમ છે. ઈસુ જ્ઞાનમાં વધતા ગયા, ઈસુ કદમાં વધતા ગયા, ઈસુ માણસોની પ્રસન્નતામાં વધતા ગયા, અને ઈસુ દેવની પ્રસન્નતામાં વધતા ગયા. કલમ યાદ છે ને બધાને? ઈસુ જ્ઞાનમાં વધતા ગયા, કદમાં વધતા ગયા, માણસોની પ્રસન્નતામાં વધતા ગયા, દેવની પ્રસન્નતામાં વધતા ગયા. મેં MBA પ્રોફેસરને કહ્યું કે તો અમારે ઈસુમાં કઈ રીતે? ઈસુ કદમાં વધતા ગયા. દેટ ઇઝ કોલ્ડ ફિઝિકલ કોશન્ટ. ઈસુ ફિઝિકલી બહુ સ્ટ્રોંગ હતા, સાહેબ. એ રોજનું કેટલું ચાલતા હતા. અત્યારે એક્ટિવા વગર આપણાથી દૂધ કે દહીં લેવા નહીં જવાતું. ઈસુ કેટલું ચાલતા હતા, ગાલિલની સીમોમાં ફરતા હતા. ઈસુ રોજ રાત્રે જૈતુન પર્વત ચડતા હતા અને સવારે યરુશાલેમમાં ઉતરતા હતા, જ્યારે યરુશાલેમ રહેતા ત્યારે. અને ઈસુએ જે વધસ્તંભ ઉપર વેદના સહન કરીને એ તો કોઈ માણસે નહીં કરી. તમે વિચાર કરો એમનું શરીર કેટલું સ્ટ્રોંગ હશે. તમને ઈસુ જાડિયા ફાંદવાળા એવા લાગ્યા કદી કોઈ દિવસ કોઈ ફોટામાં? એકદમ સ્ટ્રોંગ હતા, એકદમ ખડતલ. એ કેટલું ભૂખ્યા રહી શકતા. ઈસુ ભૂખ્યા રહી શકતા, 40 દિવસ ભૂખ્યા રહ્યા અરણ્યમાં. તમે જુઓ તો ઈસુ એ શક્તિશાળી હતા ફિઝિકલી. બીજી એક વસ્તુ ઈસુની, ઈસુ જ્ઞાનમાં વધતા ગયા. દેટ ઇઝ ઇન્ટેલિજન્ટ કોશન્ટ. ઈસુ પાસે નિયમશાસ્ત્રનું પૂરું જ્ઞાન. એમણે શૈતાનને જે બધા જવાબ આપ્યા એ બધા જૂના કરારમાંથી, નિયમશાસ્ત્રમાંથી આપ્યા. ઈસુએ ફરોશીઓને જે જવાબ આપ્યા, બુદ્ધિપૂર્વકના જવાબો આપ્યા. ઈસુએ જે કંઈ કર્યું એમાં એમની ઇન્ટેલિજન્સનો પુરાવો છે. ત્રીજી વસ્તુ ઇમોશનલ કોશન્ટ. તો ઈસુ માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. માણસોની પ્રસન્નતામાં વધવું એનું નામ ઇમોશનલ કોશન્ટ. આ દુનિયામાં જાત જાતના માણસો વચ્ચે રહેવાનું, એમનો પ્રેમ પ્રાપ્ત કરવાનો, એવી વસ્તુ. તમે જુઓ નાઝરેતના એક સુતારનો દીકરો, ઈસુ નાઝરેતના એક સુથારના દીકરા, 30થી લઈને 33 વર્ષ, 3.25 વર્ષ જ એમણે કામ કર્યું છે. 3.25 વર્ષ. અને ગાંધીજી તો એવું કહેતા કે ઈસુ જેવું આમ સાદું અને સમજાય એવું તો કોઈ બોલ્યું નથી. અને છતાં એ માણસના આજે હું તમે આજે આટલા વર્ષો પછી દાહોદના ચર્ચમાં યાદ કરીએ છીએ. આનાથી મોટી લોકપ્રિયતા શું હોઈ શકે? આજે પોણું વિશ્વ ક્રિશ્ચિયન છે, સાહેબ. અને ઈસુને ન જાણતું એ નાત બાર. હું એકવાર CM કાર્યાલયમાં ગયેલો અને ત્યાં મેં ઈસુનું વાક્ય જોયેલું. ઈસુને બધા જાણે છે ને ઈસુને બધા માન આપે છે. તો ઈસુની આ લોકપ્રિયતાનો પુરાવો છે. ઈસુની પાછળ 4,000 અને 5,000ના ટોળા જ હતા. તો જીસસ વોઝ વેરી પોપ્યુલર. માણસોની પ્રસન્નતામાં એ વધતા ગયા.
અને છેલ્લી વાત, ઈસુ દેવની પ્રસન્નતામાં વધતા ગયા. દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ કોશન. ઈસુનો આધ્યાત્મિક વિકાસ. તમે વિચાર કરો, ઈસુ વિશે ઈશ્વર પોતે એમ કહેતા હતા કે મારો વાલો દીકરો છે. ઈસુ ખાલી બોલે કે તારો રોગ મટી જાવ, અને રોગ મટી જતો. ઈસુ પ્રાર્થના કરે ત્યારે પરસેવો પડે લોહીનો. તમને મને કદી પ્રાર્થનામાં સાદો પરસેવો પડતો હોય તો ખબર નહીં, એમને લોહીનો પરસેવો પડતો હતો. તો એમનો સ્પિરિચ્યુઅલ કોશન કેટલો પાવરફુલ હશે તમે સમજી શકો. તો ઈસુ જ્ઞાનમાં વધતા ગયા, કદમાં વધતા ગયા, માણસોની પ્રસન્નતામાં વધતા ગયા અને દેવની પ્રસન્નતામાં વધતા ગયા. તો તમારે હવે પછીની જે દુનિયા છે એમાં જીવવું હશે તો આ 4 પ્રકારે વિકાસ કરવો પડશે ઈસુની માફક. પહેલું, ફિઝિકલી સ્ટ્રોંગ બનો. જો કે દાઉદના છોકરા છોકરીઓને કહેવાનું હોય નહીં, તમારા તો જીન્સ જ મજબૂત છે, જીનેટિકલી યુ આર સ્ટ્રોંગ. તો પહેલી વાત, હવે પીઝા પાસ્તા કાલથી બંધ, મકઈના રોટલા ચાલુ અને ખાલી ચણાના પત્તાની ભાજી, રાઈટ. બીજી વસ્તુ, એક્ટિવા બંધ, ચાલવાનું શરૂ કરો, સાયકલિંગ ચાલુ કરો, અને રોજ 1 કલાક ગેમ રમવાની જ. પણ કઈ ગેમ? નોટ ઇન મોબાઈલ. મોબાઈલના ગેમથી હાથ પગને કોઈ ફાયદો શરીરને થતો નહીં, ગાંઠનું શરીર કઢંગું બની જાય છે, રાઈટ. એના બદલે તમે કોઈ, એક તો પહેલાં વોલીબોલ રમતા હતા, મને એવી ખબર છે મિશનની બહાર, વોલીબોલ, ક્રિકેટ, બેડમિન્ટન, કંઈ પણ. અને આ તો મોટાને બી તમે કહેશો તમારા મંડળીના કે ભાઈ એ એમણે રમવા જેવું છે, તો એ રમો તમે, રાઈટ. ફિઝિકલી સ્ટ્રોંગ બનો. બીજી વસ્તુ, ઇન્ટેલિજન્ટ બનો. નોલેજ અને ઇન્ટેલિજન્સમાં તફાવત છે. નોલેજ એટલે શું? ચોપડીમાં જે લખેલું છે, મેં રાત જાગીને ગોખી નાખ્યું અને મારા 99% આવ્યા, નામ નોલેજ. હવેની દુનિયામાં નોલેજ નહીં ચાલે. મમ્મી પેંડા વેચે, સારી વાત છે, પણ દુનિયામાં એ છોકરું નહીં ચાલે. બોર્ડમાં જે લોકો ફર્સ્ટ આવ્યા છે એમને તમે કદી ફેક્ટરીઓ ચલાવતા નહીં છો. એ અભણ માણસો, ઓછું ભણેલા જ ફેક્ટરીઓ ચલાવે કે ઇન્ડસ્ટ્રીના માલિકો. કેમ? વાય? તમે કદી વિચાર્યું છે? એનું કારણ એ છે કે ઇનોવેટિવ છે. નોલેજ છે એ ઇમિટેટિવ છે. નોલેજ એટલે શું? નકલ. કોઈ કે નિયમ શોધ્યો, મેં ગોખી નાખ્યું, નકલ. ઇન્ટેલિજન્સ છે એ શું છે? ઇન્ટેલિજન્સ ઇનોવેટિવ છે. એને સ્ટાર્ટઅપ કહે છે ભારતમાં. જે મોદી સાહેબે પણ કહ્યું, સ્ટાર્ટઅપ, નવું ડેવલપ કરો, કશુંક નવો આઈડિયા લાવો જે દુનિયા બદલી નાખે. સ્ટીવ જોબ મેકિન્ટોશ કંપની ચલાવે. પેપ્સીના જે સીઈઓ હતા એને કીધું કે યાર તું ક્યાં સુધી મીઠું પાણી વેચીશ, ચાલ આવી જા મારી જોડે, આપણે દુનિયા બદલી નાખીએ. અને તમે જો આજે કમ્પ્યુટરે આખી દુનિયા બદલી નાખે છે, રાઈટ. તો તમે ઇનોવેટિવ બનો, કશુંક નવું કરો. કોઈકનું લખેલું ગીત ના ગાશો, પોતે ગીત બનાવો, દેટ ઇઝ ઇન્ટેલિજન્સ. કોઈકના લખેલા સિદ્ધાંતો ના વાંચો, પોતે સિદ્ધાંત બનાવો, પોતે નવી ડિઝાઇન બનાવો, નવું કરો કશુંક, સમથિંગ ન્યૂ, રાઈટ. તો એનું નામ કહેવાય ઇનોવેશન. પહેલાં આપણા ત્યાં કાજુ નહોતા થતા, અત્યારે ખેડા જિલ્લામાં કાજુની ખેતી થાય છે, બોલો. તો એનું નામ કહેવાય ઇનોવેશન, રાઈટ. તો આ તમારે ઇનોવેશન શીખો, દેટ ઇઝ ઇન્ટેલિજન્સ. ત્રીજી વસ્તુ, ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ આ બાજુ માટે બી જરૂરી છે ને આ બાજુ માટે બી જરૂરી. કેમ? કાલે ઉઠીને તમે નોકરી કરવા જશો, ત્યાં ભાઈબંધો નહીં હોય, ત્યાં જે ઓફિસર હશે ને એ બહુ ડેન્જર હશે. બીજી વસ્તુ, વર્ક પોલિટિક્સ હશે, ત્યાં આગળ તમને સુખેથી કોઈ બેહવા નહીં દે, મારી ગેરંટી. તો નોકરી કરશો કે ધંધો કરશો, તમે સુખેથી નહીં બેસી શકો. ત્યાં પબ્લિક ડીલિંગ આવશે ને આવશે જ. તો પબ્લિક ડીલિંગ શીખવું હોય તો તમારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અથવા ઇમોશનલ કોશન પાવરફુલ જોઈશે. લાગણીઓ શું છે સમજવી પડશે. ઇવન તમારે તમારી ફેમિલી લાઈફ સારી જીવી હશે ને તો બી તમારે ઇમોશનલ સમજતા શીખવું પડશે. નહીં તો શું થશે? પતિ પત્નીની તકરાર. તમને ખબર છે સૌથી વધુ ફેમિલી પ્રોબ્લેમ ક્યાં છે? ક્રિશ્ચિયાનિટીમાં. તમને આશ્ચર્ય થશે પણ આ ડેટા કહું છું તમને. કેમ પ્રોબ્લેમ છે? ક્રિશ્ચિયનો વધુ પડતા લાગણીશીલ છે. પતિ પત્ની, તું મને સમજતી નથી, તું મને સમજતો નથી, એટલા બધા પ્રશ્નો. બંને નોકરી કરે છે, બંને કેપેબલ છે, બંને વચ્ચે ઘર્ષણ થાય. તો ઇમોશન્સને સમજો. છોકરીઓએ તો કાલે ઉઠીને પાર્કે ઘેર જવાનું છે. કોઈકનું લગ્ન કેનેડા પણ થશે, કોઈકનું લગ્ન ઇંગ્લેન્ડ પણ થશે. નવું વાતાવરણ છે, ત્યાં મમ્મી નહીં હોય, કઢી કેમની બનાવી નહીં ખબર પડે. ફોન કરવો પડશે, મમ્મી શું કરું? તો કેટલી વાર ફોન કરીશું? એની બી એક મર્યાદા છે. બધે તો મમ્મી આમાંની નહીં આંગળી પકડીને ચલાવવા.
ગેસ ખાલી થઈ ગયો ને બાટલો કેમનો ફિટ કરવો, મમ્મી બહુ તો સમજાવે, ફિટ તો આપણે કરવાનો ને. વચ્ચે રસ્તામાં એક્ટિવા બગડ્યું, મમ્મી એક્ટિવા બગડ્યું, અલી પણ ભાઈ તારે શીખવું પડશે. એ મમ્મી કંઈ ચાલુ કરી આલવા નહીં આવે, મમ્મી બધે નહીં આવવાની, એ તમારે શીખવું પડશે. તો છોકરીઓએ ખાસ આ શીખવું પડશે, કારણ કે પાર્કે ઘેર જવાનું છે. અને જે વાલીઓ છે એમને મારી એવી સલાહ, છોકરીઓને સોનું નહીં આપો તો ચાલશે, 25 સાડીઓ નહીં આપો તો ચાલશે સાહેબ, ડીજે નહીં બોલાવો તો ચાલશે. છોકરીને પારકાના ને પોતાના કેમના બનાવી લેવાની એ શીખવજો. છોકરીઓને શીખવજો કે પારકા વાતાવરણમાં જઈને પારકા પરિવારને કેમનું પોતાનું બનાવી લેવું અને કેમનો વિકાસ કરવો એને શીખવજો. તો તમારી છોકરી કદી દુઃખી નહીં થાય. ધીસ ઇઝ કોલ્ડ ઇમોશનલ ક્વેશ્ચન. છેલ્લી વાત, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન. ધાર્મિકતા આત્મિકતામાં બહુ તફાવત છે. ધાર્મિકતા બાહ્ય દેખાવ છે, બાહ્ય સ્વરૂપ છે ધાર્મિકતા એ. આત્મિકતા આંતરિક છે, ઇન્ટરનલ. ઈસુએ આખું ગિરી પ્રવચન જે બી કહ્યું બધું ઇન્ટરનલ કહ્યું, કશું બહાર નહીં. દાન કરે છે, આ હાથ કરે, આ હાથને ખબર ના પડવી જોઈએ. વ્યભિચાર કરે છે, જરૂરી નહીં કોઈ સ્ત્રી પર તું બળાત્કાર કરે એને જ વ્યભિચાર કહેવાય. તો એની સામે ખોટી નજરે જુએ એ પણ વ્યભિચાર. મનમાં ખરાબ વિચાર આવે તો પણ તું તારા ભાઈને મૂર્ખ કે, જરૂરી નહીં તું હત્યા જ કરે, તું એને મૂર્ખ કે પાજી કે તો પણ તું નર્કમાં જાય. બધું ઇન્ટરનલ. તમારું શરીર એ દેવનું મંદિર છે, દેવનો આત્મા તમારામાં વસે છે. ધાર્મિકતા ખુલ્લી આંખે થાય, આધ્યાત્મિકતા બંધ આંખે થાય. ઈસુએ કીધું તું એકાંતમાં તારી ઓરડીમાં પેસ, એકાંતમાં તારી ઓરડીમાં પેસ. રોજ રાત્રે સૂતા પહેલાનો અડધો કલાક, રોજ રાત્રે જાગતા પહેલાનો અડધો કલાક આંખો બંધ કરીને પથારીમાં પડ્યા રહેવાનું અને વિચારવાનું, આજે મેં એવું શું કર્યું જે ઈસુને ન ગમે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મને ન શોભે એવું મેં કેટલું કર્યું. રાઈટ. સો ધીસ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. એને કહેવાય આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતાનું પરિણામ શું આવે છે હું તમને કહું. તમારું જે ડિસિઝન મેકિંગ છે બહુ પાવરફુલ બની જશે. બીજી વસ્તુ, તમારી દરેક પ્રશ્નો જે છે એના ઉકેલમાં ઈશ્વર તમને બધી રીતે મદદરૂપ થશે. ત્રીજી વસ્તુ, તમારે જે માણસોને મળવાનું છે એ જ માણસોને મળાશે. એટલે હું કાયમ એક બીજી બી મહત્વની સલાહ આપીને જઉં છું અત્યારે. છોકરો કે છોકરી પાત્ર પસંદગી કરવામાં બેટા સહેજ બી ઉતાવળ નહીં કરતા. નો. ચર્ચમાં છે, પિયાનો વગાડે છે, ગિટાર લઈને ઊભો રહેશે, કારની આગળ સેલ્ફી પાડી છે, પેલા હોટલમાં જઈને સેલ્ફી પાડી છે, પર્વત ઉપર ઊભો છે ચશ્મા પહેરીને, બૂટ પહેરીને ઊભો છે, જીન્સ પહેરીને ઊભો છે. તું તારા રસ્તે, હું મારા રસ્તે. પાત્ર પસંદગી કરવામાં જો ઉતાવળ કરશો તો રડશો અને એ દિવસ તમને વસંત કામદાર યાદ આવશે કે આ ભાઈએ કીધું તમને. રાઈટ. બીજી વસ્તુ, છોકરાઓને બી કહું છું કે જે છોકરી પોતાના મા બાપને ઉલ્લુ બનાવીને તમારી જોડે ફરતી હોય એ તમને ઉલ્લુ બનાવીને બીજે નહીં ફરે. અલા, જેણે જન્મ આપ્યો છે, જેણે મોટી કરી છે લોહી પાણી એક કરીને, એને જો છેતરીને બકા હમણાં મમ્મી જાગે છો પછી વાત કરું. એટલા પાત્ર પસંદગી ઉતાવળ કરતા નહીં. એલિયાઝર ઊંટ લઈને નીકળ્યો ત્યારે પ્રાર્થના કરીને નીકળ્યો. ઇબ્રાહીમે પ્રાર્થના કરી અને નક્કી કર્યું કે એક એવી છોકરી પ્રભુ આપો કે જે મને તો પાણી પાય, ઊંટને પણ પાણી પાય. અને 14 વર્ષની એક છોકરી રિબકા, એણે એલિયાઝરને તો પાણી પાયું, એના 10 ઊંટોને બી પાણી પાયું સાહેબ. 10 ઊંટોને. હવે વિચાર કરો છોકરી કેવી હશે. એની મમ્મી અને એના ભાઈએ કહ્યું કે બેટા હવે 10 દિવસ તો અમારી જોડે રહી જા, કારણ કે એ જમાનામાં મોબાઈલ ફોન કે એવું તો હતું નહીં, બસો કે વિમાન. એટલે છોકરી ગઈ એટલે મરી ગઈ એવું જ હતું એ જમાનામાં. એટલે એની મમ્મી અને ભાઈએ કીધું કે રહી જાય ને. હવે કોઈ બી છોકરીની જિંદગીમાં એના સૌથી નજીકના પાત્રો કોણ હોય? એનો ભાઈ હોય ને એની મમ્મી હોય. એમણે રિક્વેસ્ટ કરી તો એ છોકરીએ શું કીધું? કહું ના, હવે હું અહીં નહીં રહું, હું મારા પતિના ઘરે જઈશ. અને એવી છોકરી જ્યારે એના પતિના ઘરે ગઈ ત્યારે બપોરનો સમય હતો, આ જ ટાઈમ હતો કદાચ 4 થી 5નો.
4 થી 5 વાગે એ છોકરી જ્યારે એના પતિના ઘરે ગઈ ત્યારે એનો પતિ શું કરતો હતો ખબર તમને? પ્રાર્થના કરતો હતો. તમારા માટે ઈશ્વર એક સુંદર છોકરી ક્યાંક રાખી મૂકી છે, તમારા માટે ઈશ્વરે ક્યાંક એક સુંદર છોકરો રાખી મૂક્યો છે. શક્ય છે અમદાવાદમાં હોય ને, રાજકોટમાં હોય ને, સુરતમાં હોય ને, ગમે ત્યાં હોય. તમે વિચારશો, તમે ખાલી દાહોદ પંચમહાલ પૂરતું વિચારશો, ઈશ્વર આખી દુનિયા જુએ છે. ઈશ્વરને ખબર છે તમારા માટે બેસ્ટ શું છે. તો મહેરબાની કરીને પાત્ર પસંદગીમાં ઉતાવળ નહીં કરતા. પછી તો એ લફરા છે જ આખી જિંદગીમાં, અત્યારે એ ભોગવી જ છે, એટલે તમારે ભોગવવાનું છે. સો ડોન્ટ વરી, બરાબર? હસીને છૂટા પડે. થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે. થેન્ક યુ વેરી મચ.